એને નાગર સુખ જોયું જ નથી. શું કહ્યું? એટલે નાગરિક નું સુખ એને જોયું નથી. અને આપણે દેખાડો દૂધપાક ખવડાવો ફાવે નહીં એવું 2-3 દાડા ખવડાવો એ જાણે કે આ તો આપડે ફસાયા ઉડતા આગળ. આપણે નાગરિક સુખમાં એવું ને જે વધારે જોયું ને વધારે જાણ્યું એમ વધારે પરિગ્રહ થાય છે. હા, જોણ્યાથી જ પરિગ્રહ હતો ને. આપડે અહીંયા આગળ પાદરમાં ક્યાં પરિગ્રહ બહુ હતા, અહીંયા આવ્યા ત્યારે પરિગ્રહ સોફા સેટો, જાણકારી વધારે આ અમુકમાં કોમ લાગશે. પછી શું થયું? એટલે આ તો મને એ ઉપર મેં તારણ કાઢ્યું કે જેટલું વધારે જોણો ને એટલો જ પરિગ્રહ વધારે. હા, એ પરિગ્રહ છૂટે. અરે પણ વધી જાય છે પછી ચાલો છૂટવાનો હતો ના, જોડ્યા પછી અનુભવ થાય પરિગ્રહ. હવે દાદા પણ એ બધાને ગલગલિયા થાય છે. સોફા સેટ ઉપર બાબા છે તો આમ કોણું પાડ્યું ને ચીતર્યું એટલે મનમાં એમ થાય કે બરું આ સારું આ મેલો ને પડ્યા જરૂર કરે સોફા સેટ ને. એવું કોઈ નહીં કરતું. એવું કોઈ કેતું નહીં જોઈતો સોફા. તમને કેતું નથી, બધું આખું જગત બુમા પાડે. અરે લાકડી લઈને દે છોડી દે પેલા પરિગ્રહ માર ખાધેલ, પરિગ્રહ માર ખાઈ ખાઈને પોચરા થયેલા લોકો આપડા. પછી નક્કી કરેલું આટલું જ જોઈએ, આપડે બીજી ભાંગીમાં ના પડવું. બરાબર ને? પરિગ્રહમાં પડી અને કંટાળી પછી છેવટે આ ઝૂંપડા બાંધીને રહેવું સારું, એમાં સુખ છે કે છે. તાકે તો મોક્ષ થાય, તાક ના તોય મોક્ષ ના થાય. પૂછો પરિગ્રહ ના હોય ને કશું તોય નાગો ફરે તોય મોક્ષ ના થાય. મોક્ષ તો પરિગ્રહ છતાં અપરિગ્રહી છે. શું છે? પરિગ્રહ બધી જાતનો હોય પણ છતાંય પરિગ્રહ એમના મનમાં ના હોય છે. શું ખોઈ ગયું, શું રહ્યું, કશું પડેલી ના હોય ત્યારે મોક્ષ થાય. એટલે પરિગ્રહ હોવા છતાં અપરિગ્રહી રહે તેનો મોક્ષ. બાકી પરિગ્રહ થી ભડકી નાસી જાય તો પરિગ્રહ તો ઠેઠ સુધી પરિગ્રહ જ છે નર્યો. શું છે? છેવટે મનનો પરિગ્રહ, વચનનો પરિગ્રહ છોડે જ નહીં. પરિગ્રહ હો તો પાર ને. એટલે આપણા મહાત્માઓ પરિગ્રહ હોવા છતાં અપરિગ્રહી છે. કેવા છે? હા, ખોવાઈ જાય ત્યારે કઈ ચિંતા કરું છું? હે ના હોય તો કશું બગડી ના જાય, હોય તો કઈ એમને કાઢતું નથી. સંસાર છે ત્યાં સુધી દેહ છે, દેહ છે તો જંજાળ છે જ. એ જંજાળ જાય જ નહીં. દેહ છે તો સુધી સંસાર છે, સંસાર છે તો સુધી દેહ મળ્યા જ કરવાનો, મળ્યા કરવાનો. અને દેહ છે તો સુધી જંજાળ રહ્યા જ કરવાની. અને જંજાળમાં જો કદી અજંજાળી થયો તો એ કામ થઈ ગયું. શું? જંજાળમાં રહીને અજંજાળી. જેને રાગ નથી સારી વસ્તુ ઉપર, ખોટી ઉપર વસ્તુ દ્વેષ નથી, એ અપરિગ્રહી કેવાય. શું કેવાય? પરિગ્રહ એટલે રાગ, અગર દ્વેષ. સોફો નવો હોય તો હજી રાગ થયા કરે, કેવો સરસ છે, કેવો. એ એકલો હોય ને તો આ થવું ગયો આમાં. શું? અને પછી પેલા છોકરા બાબે છે તે પાડ્યું, બ્લેડ મારી એટલે વહુની જોડે પેલો ઝઘડે કરે. બાબાના હાથ નથી, આ જો આટલું બધું ફાડી નાખ્યું, બ્લેડ હાથના એના હાથમાં કઈ થી આવી અને માર ઝઘડા કરે. ખાવાના નિરાતે સોફા નાખી દો બહાર થી. જો સોફા ઝઘડો થતો સોફા નાખી દો બહાર. શું કહ્યું? એ સોફો તો 200-300 રૂપિયાનો હોય, એને ઝઘડો થતો હશે. બરોબર દાદા, એ ગમ્યું આપણને. અને એની પર દ્વેષ આવે નહીં, ફાડ્યો તો એને પર દ્વેષ આવે. એટલે નાખ્યા ઘરમાં વડવાઈ લાવે. જે કોઈ બધી વસ્તુ ઘરમાં વડવાઈ લાવે ને એ વસ્તુ બાદ ઘરમાં, જે ઘરમાં ક્લેશ નહીં ત્યાં કૃષ્ણ ભગવાન હાજર હોય. શું કહ્યું? આ ફોટામાં નથી કૃષ્ણ ભગવાન, પણ જ્યાં ક્લેશ નથી ત્યાં હાજર હોય. શું તારે આ શોભા હારું ક્લેશ કરવો આપડે નાખ્યા બહાર તો શું કરે સાહેબ? અમે તો જ્ઞાન થયું 20 વર્ષથી તો ક્લેશ નથી જ, પણ 20 વર્ષ પહેલા 20 વર્ષ ક્લેશ નતો. પેલો ક્લેશ ને તમે કાઢેલો જ. કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત. ક્લેશ ગમે ખરો? કેટલાક ને ગમતો હશે ને? ના ગમે? નહીં ના ગમે. ના ગમતો એવું કશી ના ગમે. આપણે લોકો ના ગમતો કરતા છે શું કરવા? ના ગમ અડસણ થઈ જાય. જ્ઞાની પુરુષ એકલા જ મુક્ત કરાવડાવે, ક્લેશ થી કોઈ મુક્ત થાય નહીં જગતમાં. તો જ્ઞાની પુરુષ જ મુક્ત કરાવડાવે ને મુક્ત થાય. ત્યાર પછી બોલવાનો અર્થ જ ના રહ્યો. આ છે કે ક્લેશ થાય છે, જે ગણવત થાય એ માલ આપણો
ના તેને આપણે સ્વીકાર કરીએ તો માર ખાઈએ. ઘટવત થાય એ માલ આપણો નહીં. આત્મા આ ગુરુ લઘુ કેવો છે, ઘટે નહીં વધે નહીં. ક્રોધ માન માયા લોભ બધું ઘટવત થયા કરે છે ને. બધું ફૂટ્યા વગર રહેવાનું નહીં. એ તો બરોબર છે. ત્યાં ભર્યું છે બધું ફૂટશે, ફૂટ્યા વગર જશે નહીં. ભરતી વખતે બધું પૂછ્યું નહીં ચંદ્રકાંત આ દાલ પણ વેચાત લોકો ના પૂછીને ભરતા છે લોકો. દાદા નતા તે દાડે, દાદા હતા નહીં તે દાડે, નીકળ પૂછીને ભર. હતા તો એ કેટલા પૂછી હાલ જ નથી ને. આપડે કનૈયાને પૂછે શા હારું બળતરા કરો છો, કઈ ચંદીરામ ને ખોટ ગઈ 5 લાખ રૂપિયાની, કે કારખાનું ઉડી ગયું, કે ઘરમાં કોઈ મરી ગયો? આ બધા જવાબ નાના આપે. શું થયું? શાની બતરા થઈ તો કે તમારે જોડે શું કામ છે? એમને વગર ઠોકે બતરા તમારે જોડે શું કામ છે? ક્લેશ થાય છે ને દાદા, અથડામણ થાય છે ત્યારે બળતરા બહુ વધી જાય છે, ટેન્શન થઈ જાય છે બહુ. ક્લેશ થાય છે ને એટલે એડજસ્ટમેન્ટ નહીં થાય, ક્લેશ થાય, આપણે એ સામારો બીજું ઈચ્છતા હોય ને આપણે બીજું થતું હોય તો ત્યારે ક્લેશ થઈ જાય. આપડે એમાં ખોટ શી ગઈ છે? ખોટ તો બહુ નહીં ગઈ, છતાંય પ્લેસનો માલ વપરાઈ ગયો. ખોટ ગઈ હોય તો આપડે ઠીક છે. કારખાનું એ ચાલ્યા કરશે, બધા ભાઈઓ એ રહે છે, ભાઈઓ કોઈ બધા બદલે એમાંથી એકાદ એ થઈ ગયો હોય તો રાતે દિવસે એ કશું જ્યાં બળતરા થાય તો આનંદ પામવો જોઈએ. એવી જગ્યા છે ત્યાં બળતરા કરો છો. સમજાવ્યું ને દાદા? આપણા અથડામણ થાય તો અહંકાર તૂટે ઉડતો. હા, તો અહંકાર તૂટે એટલે આનંદ માનવો છે કે હેડો આપણને અહંકાર તોડે નર્મલી ગયો, તેને બધું તું બળતરા કરું. મારો પારો કોઈ ઉતારી દે તો મને આનંદ થાય ને મને પારો ઉતરતો નતો અને ઉતાર્યો. એ દાદા સમજ નહીં બેઠેલી ને માટે એવું. હે આ સમજ નહીં બેઠેલી, હવે અથડામણ થાય ને અહંકાર ઉડી જાય એવી સમજ નહીં આવેલી ને. કેમ ના આવે? દાદા જ્ઞાન લીધા હમણાં કેટલા વર્ષ થયા? 5 વર્ષ 4.5 વર્ષ થયા. 4.5 વર્ષમાં આ સમજ ના આવે? એમાં શું કઈ એમાં કઈ આ ટ્યુબલાઇટ તૂટી જવાની હતી? અહંકાર તૂટવાનો છે સારું કોઈ તોડી આવ્યો તો ટ્યુબલાઇટ તૂટે બીજા 20 રૂપિયા ખર્ચી લાવવી પડે. હમણાં શું બાર ઓછો થયો એટલો. તને કેવું લાગે? બરોબર છે, એક્ઝેક્ટ છે, એક્ઝેક્ટ છે. હવે નહીં થાય ને? હવે નહીં. બસ આટલું સમજણ ફેર છે, બીજું શું? મારી પાસે આવીને સમજો એક વાર. જય સચિદાનંદ. બુદ્ધિનો બહુ ડખો ક્યાં જાય કે આમ થઈ જશે તેમ થઈ જશે. આ બુદ્ધિના ડખા પણ આખો દિવસ બહુ ચાલ્યા કરે છે હા, કે શું થઈ જશે કે શું થઈ જશે? કારખાનું એમને એમ ચાલ્યા કરે છે, ખોટો જતી નથી, ભાઈઓ એમને એમ જીવતા છે બધા. શું થઈ જશે કે કશું જ થવાનું નથી. શું કહ્યું? એ વાત કરેક્ટ છે દાદા, છતાં બુદ્ધિ પોતાનો એ ઉભો કરી નાખે છે, હા, ઊભું કરી આટલા ને આટલું કરીને બતાવે છે. તે ઊભું કરી નાખે તો પછી આપણે એને શું કરવું? બુદ્ધિની ભાઈબંધી કરવી? ઉડાડી મેલવું, હા ઉડાડી મેલવું. હા, જવાન માણસ ઉડાડી દેવી. મન બધું વિચારી રાખવું ઊંધું તારે ને, તાર બધી બુદ્ધિ બધી ઊંધું કરે ને. ચેતને સારું છે, ચેતને મન મને સારું છે, બુદ્ધિ થાય ને. અમે બધા મને બહુ બુદ્ધિ મારતી હતી એટલે તો એની વિદાયગીરી જ આપી દીધી. અબુદ્ધ થઈ ગયા ને, બુદ્ધિ જ નથી ને. બુદ્ધિ મારા નામ ના મળે. બુદ્ધ બુદ્ધિ હેરાન કરે. એવું કે છે દાદા કે છે એવું હતું કે છે રાજી કાકા ના કે છે એટલા અવાજ જેટલા તોફાની હતા કે છે. ફરી કરી આવતા હતા, તે દાદા બુદ્ધિ અંતરાઈ લીધી ને તે ફરી કરી આવતા હતા. તે હરિયો કરે, હરિયો. બુદ્ધિ અંતરાય ને ત્યારે કઈ મજા ના આવતી તો હરી કરે, મજા આવી પડે. શું કહ્યું? હરી એટલે શું કે અહીં પોતે બેઠો હોય ને ટેટો પેણે ફૂટે. શું કહ્યું? પોતે અહીં બેઠા હોય ને ટેટો પેણે ફૂટે એનું નામ હરી છે ને. હરી કહેવાય. તારી બુદ્ધિ તો બુદ્ધિ થતી થયા જ કર, ના થાય એટલે શેઠ જાણે કાકા હરિયાખોર છે એવું જાણે. અને અમે કઈ કહીએ ખરા ભાઈ હરિયાખોર જ હતા. હવરી હરી એ થતી છે કે છે હવરી હરી એ કરતા છો કે છે હવળી હા હવળી હરી ખરી પણ એ ઓછી ઓછી વધારે હવળી હવળી તો કઈ પડેલી નથી ને. અને હવળી તો કેટલા સુધી માણસ ના મળે તો છેવટે કોઈ છોકરાને શીખવાડું કરે પેલા ગધેડા પાસે ડબ્બો બહુ જ ખાલી. શું કહ્યું? તેમ પૂછે ખાલી ડબ્બો બંધાય આખો ગામમાં હોટો હો ચાલે. પછી પેલો પાછળ વાંકે પેલા છોકરાઓ. આવું તેવું બુદ્ધિ નો દુરુપયોગ બધો. તમને તો આવું ના આવડે ને? આ બધું એવું ગામડા સંસ્કાર બધા ગામડા ને એમના તો ગામ સંસ્કારી કહેવાય.
એટલે બ્રાહ્મણ મૂળ સંસ્કાર તો ખરા ને. અને આપણે આપણે આપણી ઉપર. મૂળથી બધા આડે જાત આપણી વડમડા કરવા દે. અક્રમ માર્ગના જે જ્ઞાનીઓ હોય છે તે ધારો કે એના જ્ઞાની મહાત્માઓ 5,000, 10,000 કે 20,000 થયા, એ પહેલા મોક્ષે જવાના કે જ્ઞાની મોક્ષે જવાના? શું તમે કહ્યું? જવાબદારી પણ પેલા પહેલા જાય એ કશું નહીં. જ્ઞાની વહેલા જતા રે? ના પેલા હા, હું એ જ કહેવામાં, પછી જ્ઞાની જાય ને છેલ્લા? જ્ઞાનીને બહુ વહેલા જવાનું બહુ એવું ના હોય, પણ એમ બોલતા નહીં કે છેલ્લા કારણ કે જવાના. એમને ચિતરેલું બહુ હોય ને. પેલા લોકો ચિતરેલું ના હોય એટલે જતા રહે. એટલે પછી છેલ્લા જાય? છેલ્લા એટલે ચિતરેલું પૂરું થાય એટલે. ના બોલે. હવે આ જે ફાઇલો હોય છે હમ. એ તો બધી પૂરી કરવી પડશે ને, નાની કે મોટી બધી જ શું ફાઇલો. એ તો પૂરી કર છૂટકો જ છૂટકો નહીં. સારું. પણ કેટલીક ફાઇલો એક તરફી કરે તો એક તરફી ફાઇલ નિકાલ થાય. ના એવું કશું નહીં. કરજો. ફાઇલનો નિકાલ થાય જ છૂટકો જ છે. હા, પણ ના, પણ ઘણી વખત આપણે છૂટવું હોય ને સમો ના છોડતો હોય તો પછી એક તરફી પોતે છૂટી શકે કે ના છૂટી શકે? છૂટી જાય, છૂટી જાય. કઈ રીતે? આપણી વિતરાગતા જોઈએ. હા, પણ એ વિતરાગતા જોઈએ તો પછી એ વિતરાગતા આવી એટલે હોમી ફાઇલ ઓટોમેટિક વિતરાગ થઈ જવાની છે. તો આપણી વિતરાગતા હોય તો બધું છૂટી જાય. હા, પણ તે આમાં જમે કરે કે ના કરે તેને આપણે જોવાની જરૂર નથી. હા, હા. હવે તે તમે જો વિતરાગ થાવ તો હોમાને પછી એવું હોય છે તો કોઈ છૂટે જ નહીં જગતમાં. ખળભળાટ વધારે મચે ખરો કે આત્માનુભવ વધારે થાય તો શું થાય? મેં અંદર ખળભળાટ વધારે મચતો જાય કે સરબાદ વધે જ ને. માણસ ઊંઘમાં હોય તો હરી અહીં હો પાલા ફૂટે તો વાંધો નહીં, પણ જરા જાગ્યો હોય ને તો એવી આત્મા અનુભવ થયા પછી આ સંસારનો બધો માલ કેવી પોહાય? પાલા ફૂટ્યાનો સવાલ નથી, બીજો બહુ બધો માલ પોહાય નહીં. કોનું ચોધી પોહાય નહીં. અંદર ખબડાટ ખબડાટ ખબડાટ. ત્યારે શું કરવું જોઈએ? ત્યારે શું કરવું જોઈએ? કરવાનું શું? જોયા કરવાનું શું થાય છે તે. ના, પણ પછી અમૂજણ થઈ જાય છે. હે અમૂજણ થાય, પછી અમૂજણ થાય, ખળભળાટ બહુ થાય તારે. ખળભળાટ થાય તે તો ખળભળાટ ને જોયા કરવાનું. આપણે ખળભળાટ કોને થાય છે, કેવી રીતે થાય છે, વધે છે, ઘટે છે, બધું જોયા કરવાનું. કોને થાય છે પેલું ફરી કાઢવું. આ ખળભળાટ મને છે કે કોઈ બીજા કોઈને? આ ખળભળાટ હોમ ડિપાર્ટમેન્ટમાં છે કે ફોરેનમાં છે? એની તપાસ કરવી પેલી, પછી છે ફોરેન ડિપાર્ટમેન્ટ નો તો ખળભળાટ હોય જ નહીં ને. હા, ફોરેન ડિપાર્ટમેન્ટ નો ખળભળાટ હોય જ નહીં ને. ડિપાર્ટમેન્ટ જ ના રહ્યું તો ફોરેનમાં જ હોય ખળભળાટ, હોમમાં હોય નહીં. પણ હોમ વધારે જાગૃત થાય ત્યારે તો થાય છે ને. હમ. હોમ વધારે જાગૃત થાય છે ત્યારે તો ખળભળાટ થાય ને વધારે. હા, તો દેખાય છે ખળભળાટ તો થયેલો જ છે બધો, પણ લોકો દેખાય નહીં. આપણે ઊંઘી ગયેલો માણસ હોય, હો પાલા ફૂટ્યા કશું છે બંધ કર મતા સાહેબ, તમે જ કહો છે કશું બંધ કર. અને વાંચમાં જાગ્યો જરાક સાંભળ્યું, બે જ પાલા ફૂટ્યા તો કગડાટ કરી મળે. એવી રીતે આત્મા અનુભવ થયો. સંસારનો બધો આ તોફાન સી રીતે ગમે પુહાય, છતાંય સંભાળ નિકાલ કરે. પુહાય કે ના પુહાય. ઊંઘતો હતા પાલા ફૂટે તો વધો નહીં. નહીં હે બધા માણસ ને એ ખરું છે. દીવા દોડી તારે જ કહે, લાઈટ નહીં હોય તારે જ ના, એટલે ચણી તો છે જ, પણ લાઈટ મૂકતા નહીં. 2 પોઈન્ટ મૂકી દો ને. લાગીને કઈ 2 લાખ 1.5 લાખ રૂપિયા આવ્યો હાથમાં તો એમને ઉપાડી થઈ પડે કે આ બંગલાવાળી પાસે દીવાદારીઓ જ છે ને કે છે. ખરું ક્યાં છે? પણ અંદરનું લાઈટ છે તે જ ચાલુ કરે, કોઈ ઉપાડ થાય તો ના જાય ને. હા, નહીં નહીં નહીં, કરવું જ નહીં ને એમને. ના, મારે નહીં કરવું. તમારો વણછો નડે જ દાદા. હા, તમે રહ્યા નહીં. આ ડૂબ થઈ ગયું. વાંચો નહીં હોય તો ફળ આવે છે ને. બહુ મોટી પણ ફૂલબુલ ના આવે. પણ આ વણછોડ તો આસો પાલોનો છે દાદા, પાનખર જ નહીં આવતી. એમ કે ઓય, તમે લોકોનું કામ કરી નાખશો બેઠા બેઠા. સાચું છે, અત્યારે જે જાણો છે પાકું જ્ઞાન છે એટલે અફસોસ કરવા પડે અને બધું બગડે જાય. પહેલા જે જાણેલું કાચું જ્ઞાન છે એ કાચું છે એટલે આ પાકાને લીધે આપણને શાંતિ મળે. પણ પેલું કામ કરે પેલું કાચું જ્ઞાન એટલે ઉપાધિ અમુક કર્યા કરે. કાચું ફિટ ના થાય એવું જગતને. જગતને ફિટ થાય એ પાકું જ્ઞાન કહેવાય. એવરીવેર એડજસ્ટ થાય એ તદ્દન પાકું કહેવાય. બરાબર છે દાદા.
એવરી તો એડજસ્ટ એક જ્ઞાન એકલા થાય, બીજા બધાને ડખો તો ચાલ્યા જ કરવાનો, કોઈ વધતો કોઈ ઓછો. હા દાદા. એ જ્ઞાન કાચું લઈને આવેલા છે પૂર્વ ભવે. હા આ બહુમાં તમે પાકું સાંભળો તેથી ફાયદો થાય ને પેલું ઉડી જાય. હા દાદા. એટલે તમે દુઃખમાં મુખમાં બધું એ પેલું જ્ઞાન મૂક્યા કરો. હા. એ જ્ઞાન પ્રમાણે વર્તન બધું થયા કરે, બોલી જ્ઞાન પ્રમાણે નીકળે. સમજણમાં બરાબર રહે છે દાદા. હા પણ સમજણમાં રે છતાંય પણ પેલું જ્ઞાન અસર કર્યા કરે ને, પ્રકૃતિ કહેવાય ને. તો હજુ કેટલા એટલી ઉતાર કરો તો પુરુષ હવે તો બહુ જોરદાર ઉતાવળ છે દાદા. ના આવે. ના અરે બરાબર ના. પસ્તાવ કરવા વખત આવે તો ઓછા આવે, પ્રતિક્રમણ કરવું પડે તો ઓછું કરવું પડે. હા દાદા. પ્રતિક્રમણ કરવું પડે